વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ પોસ્ટલ ગુજ્જુ. તો આજના વિડીયોમાં તમારા પેપર 3 છે, જે લેંગ્વેજનું પેપર આવે છે, એની પ્રિપેરેશન કરીશું. એના અંદર કેટલાક વર્ડ આપણે જોઈશું જે તમારી પ્રીવિયસ યરના જે પેપર છે એના અંદર પૂછાઈ ચૂકેલા છે, એ વર્ડ શીખીશું. અને બીજા કેટલાક વર્ડ જે તમારા પોસ્ટ ઓફિસને રિલેટેડ વર્ડ છે એ જોઈશું, જેથી કરીને એક્ઝામના અંદર આ ટાઈપના વર્ડ પૂછાય તો તમે જો વિડીયોના અંદર જોયેલા હોય તો તમને જલ્દી યાદ રહી જાય. ઓકે, તો ચાલુ કરીએ આજનો વિડીયો. જે તમારો પહેલો વર્ડ છે એ છે ઝેનોફોબિયા. ઝેનોફોબિયા. તો ઝેનોફોબિયાનો મિનિંગ શું થશે? કોઈ પણ વર્ડ ત્યારે તમે જુઓ તો એના પાછળ જો આ રીતે લખ્યું ફોબિયા લખ્યું હોય, ફોબિયા. ફોબિયા એટલે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. ફોબિયા એટલે કે એક પ્રકારનો ડર, કોઈ પણ વસ્તુનો ડર. તો આ ફોબિયા શબ્દ જ્યારે તમે સાંભળો છો એટલે તમારા મગજમાં આવી જવું જોઈએ કે કોઈ પણ પ્રકારના ડર વિશે વાત કરી છે. તો અહીંયા ઝેનોફોબિયા લખ્યું છે, તો ઝેનોફોબિયાનો મિનિંગ થશે વિદેશી દ્વેષ. દ્વેષ અથવા ડર. કોઈ વિદેશી વસ્તુ હોય અથવા વિદેશી માણસ હોય એના પ્રત્યેનો ડર કે એના પ્રત્યે જે દ્વેષ હોય છે એને શું કહેવામાં આવે છે? ઝેનોફોબિયા. બીજો વર્ડ લઈએ. બીજો વર્ડ છે તમારો રિક્લુસ. રિક્લુસ. તો રિક્લુસનો મિનિંગ શું થશે? રિક્લુસનો મિનિંગ એકાંત. અથવા તો કોઈ સંન્યાસી ટાઈપનો વ્યક્તિ છે, બરાબર, તેને પણ આના અંદર લઈ શકાય. તો ઓપ્શનના અંદર કંઈ પણ આવે તો તમે સિલેક્ટ કરી શકો છો. ત્રીજો વર્ડ લઈએ. ત્રીજો વર્ડ છે તમારો બેરેન. બેરેન. બેરેન એટલે શું? બેરેન એટલે ઉજ્જડ. ઉજ્જડ એરિયા, કે જે પ્રદેશમાં કશું ઉગતું ના હોય, વેરાન જેવું હોય, એને શું કહેવાય? બેરેન. બેરેન એટલે કે ઉજ્જડ એરિયા. એના પછી આવે છે FORGED, ફોર્જ. તો ફોર્જનો મિનિંગ શું થશે? ફોર્જનો મિનિંગ થશે બનાવટી. જે કોઈ વસ્તુ રિયલ ના હોય, બનાવટી હોય, છલ કપટવાળી હોય, બરાબર, તો એવી વસ્તુને શું કહેશો? ફોર્જ્ડ. પછી આવે છે આ શબ્દ મોસ્ટ ઓફલી બધી ઘણી જગ્યાએ તમે સાંભળ્યો હશે, આવડતો પણ હશે તમને, ફેરી ટેલ. ફેરી ટેલ. ટેલ એટલે વાર્તા અથવા કથા. તો ફેરી ટેલનો મિનિંગ શું થશે? ફેરી ટેલ એટલે પરીકથા. ફેરી ટેલ, ફેરી ટેલ્સ જે તમે બાળપણમાં તમે સાંભળતા હતા, પરીઓની કથા, એને શું કહેવાશે? ફેરી ટેલ. પછી એના પછી આવે છે, આ બી શબ્દ સાંભળ્યો હશે તમે ઘણી જગ્યાએ, ઓર્ડિનરી. બરાબર છે, ઓર્ડિનરી ઘણી જગ્યાએ સાંભળ્યો હશે તમે. ઓર્ડિનરીનો મિનિંગ શું થશે? ઓર્ડિનરી એટલે સાધારણ. આપણી પોસ્ટ ઓફિસના અંદર પણ આ વર્ડ યુઝ થાય છે. આપણે જે ઓર્ડિનરી આર્ટિકલ્સ કહીએ છીએ, કે જે રજિસ્ટર્ડ નથી, ઓર્ડિનરી આર્ટિકલ એટલે સાધારણ આર્ટિકલ. પછી આવે છે તમારો વર્ડ મેટિયોરોઇડ. METEOROID, મેટિયોરોઇડ.
મેટિયોરોઇડનો મિનિંગ થશે ઉલ્કાપિંડ. ઉલ્કાપિંડ. હવે જોઈએ એના પછી નેક્સ્ટ વર્ડ આવે છે આઉટલેન્ડિશ. આઉટલેન્ડિશ એટલે કે અજાણ્યું. અજાણ્યું અથવા તો વિચિત્ર, કંઈક અલગ જ પ્રકારનું હોય એને શું કહેવાશે? આઉટલેન્ડિશ. ફ્રેન્ડ, આ બધા જ વર્ડ જે તમને અત્યારે હું શીખવાડી રહ્યો છું એ તમારા જે રાજસ્થાન સર્કલનું પેપર છે, રાજસ્થાન સર્કલના પેપરમાં લાસ્ટ યર પૂછાયેલા બધા વર્ડ છે. ઓકે, એના પછી આવે છે લિટરલી. ડબલ આર નહીં આવે, એક જ આર આવશે. LITERALLY, લિટરલી. તો લિટરલીનો મિનિંગ થશે સાચે જ. આ વર્ડ પણ મોસ્ટ ઓફલી તમે ઘણી ફિલ્મોના અંદર કે બધા ડાયલોગ્સના અંદર સાંભળ્યો છે, એકબીજાને કહેતા હોય છે આર યુ શ્યોર લિટરલી, એટલે આ રીતે પૂછતા હોય તો સાચે જ આવું થયું છે એમ. બરાબર. પછી છે પરસેપ્શન. એના પછી છે પરસેપ્શન. પરસેપ્શનનું મિનિંગ શું થશે? અવધારણા. પરસેપ્શન એટલે કોઈના વિશે તમે કંઈ ધારણા બનાવી દો છો, પરસેપ્ટ કરો છો, એને શું કહેવાય છે? અવધારણા. એના પછી આવશે એફર્મેટિવ. AFFIRMATIVE. અફર્મેટિવ. એફર્મેટિવનો મિનિંગ થશે સકારાત્મક. એફર્મેટિવ સેન્ટેન્સ આવે છે અંગ્રેજી ગ્રામરના અંદર, જો તમે જોયું હશે તો અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે સકારાત્મક વાક્ય. તો અફર્મેટિવનો શું મિનિંગ થશે? સકારાત્મક. પછી છે બાર્ટર. BARTER. બાર્ટર. બાર્ટર એટલે વિનિમય. વિનિમય એટલે કે કોઈ વસ્તુનું તમે આદાન પ્રદાન કરો છો તો કયા નિયમથી કરો છો? પહેલાંની વિનિમયની સિસ્ટમો હતી અલગ પ્રકારની, તો એક એવો પ્રકાર છે જેને કહેવાય છે બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ એટલે આદાન પ્રદાનનો એક પ્રકાર છે જેને શું કહીએ આપણે? વિનિમય. ઓકે. પછી છે ઇમિટેશન. ઇમિટેશન. તો ઇમિટેશન એટલે અનુકરણ. અનુકરણ. પછી એના પછી આવશે ડેસિપ્ટિવ. ડેસિપ્ટિવનો મિનિંગ શું થશે? ડેસિપ્ટિવ એટલે ભ્રામક. ડેસિપ્ટિવ એટલે કેવું? ભ્રામક. લાસ્ટ વર્ડ છે, આ તો તમને બધાને આવડતો જ હશે, પ્રોટેક્શન. પ્રોટેક્શન. તો પ્રોટેક્શનનો મિનિંગ શું થશે? પ્રોટેક્ટ કરવું, કોઈને બચાવવું. શું કહેવાય? સંરક્ષણ.
તો આ બધા હતા તમારા લાસ્ટ યરમાં રાજસ્થાનના સર્કલના જે પેપર છે એના અંદર આ બધા જ વર્ડ પૂછાયેલા હતા. આ વિડીયો 1-2 વાર વધુ જુઓ જેથી કરીને તમને આ બધા જ વર્ડ એક પ્રકારે યાદ રહી જાય. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નેક્સ્ટ વિડીયોના અંદર તમારા પોસ્ટ ઓફિસને લગતા અથવા તો બીજા કોઈ સર્કલમાં જે પૂછાય છે વર્ડ પૂછાયેલા છે એ વર્ડ લઈને આવીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.